અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘો મુશળધાર પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। મણિનગર ઘોડાસર વિસ્તારમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા। મણિનગર વિસ્તારમાં બસ પાણીમાં બંધ પણ પડી ચૂકી છે, એટલો વધારે વરસાદ છે, વરસાદી પાણી ભરાયેલા છે। તો અમદાવાદમાં વરસાદી સિસ્ટમ છે જેની અસર સૌથી વધારે છે અને આ મુદ્દે સંવાદદાતા મણિનગરથી સચિન આપણી સાથે જોડાયેલા છે। સચિન, મણિનગરમાં કેટલી ખરાબ સ્થિતિ વરસાદી પાણી ભરાવાના કારણે? ધ્રુવિસા, જે રીતે વહેલી સવારથી વરસાદનું જે છે જોર જોવા મળ્યું છે ને ખાસ પૂર્વ વિસ્તારમાં જે અત્યારે હાલ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે, એટલે કે જશોદાનગર, ઘોડાસર, મણિનગર તમામ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। મારી પાછળના જે આ દ્રશ્યો છે તે મણિનગરથી જે કહેવાય કે ઘોડાસર તરફ જવાનો રસ્તો છે, ત્યાંના રાધિકા બંગલોઝના આપ દ્રશ્યો જોવો છો તે ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે અને ખાસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે હાલ આ જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો કે શ્રમજીવી જે દરરોજનો જે વેપાર કરતા હોય, ફ્રૂટની લારી લઈને, કેળા લઈને જતા હોય, તે બેનના જે લારીના ટાયર આખા અંદર ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે જે પાછળના જે રાધિકા બંગલોઝ અને તેની પાછળની સોસાયટીના જે રોડ પરના દ્રશ્યો બતાવે કે અહીં બસ પણ બંધ પડી છે, એટલે કે આ વિસ્તારમાં જે છે તે 1 થી 1.5 કલાક ભારે વરસાદને કારણે આ વિસ્તાર જળબંબાકાર જેવા થયા છે। જે તમામ રોડ છે, હું જ્યાં ઊભો છું ત્યાં કોઈ જે કે નદી કે કોઈ તળાવ નથી, પરંતુ આ એક રોડ છે ને આ રોડ ઉપર જે છે તે બેટમાં ફેરવાયો હોય રોડ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂર દૂરથી લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે કે આજે રવિવાર છે અને રજાનો દિવસ છે, તો તેમ છતાં પણ લોકોને બહાર જવું મુશ્કેલીમાં જે જોવા મળી રહ્યા છે। જો ચાલુ દિવસ હોત તો મુશ્કેલી વધુ પડત, કારણ કે આ વિસ્તારમાંથી દ્વિચક્રી વાહન ચાલકો અમારી નજર સમક્ષ 8 થી 10 લોકો અહીંથી વ્હીકલ ખેંચતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 27 જુલાઈએ ખાસ હવામાન વિભાગ તરફથી આગાહી હતી ને ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના સમગ્ર કેટલાક વિસ્તારો, કેટલાક જિલ્લાઓમાં જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી છે તેને જોતા અમદાવાદમાં પણ વહેલી સવારથી મેઘરાજાની જે છે ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ખાસ લોકો છે તે જોઈ શકો છો કે ટિફિન લઈને આવતા હોય અને ઘૂંટણસમા પાણી, ઘૂંટણથી ઉપરના પાણીથી લોકો અહીંથી ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બસ જે છે તે એમટીએસ બંધ પડી તેવી સ્થિતિ છે, એટલે કે જે જનજીવન છે તે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે લોકોને પ્રભાવિત કરતું હોય ને ખાસ હું અત્યારે ઊભો છું મારા પોતે પણ આપ જોઈ શકો છો કે ઘૂંટણથી ઉપરના પાણી છે, એટલે કે જે રીતે વરસાદે છેલ્લા 1.5 કલાકથી બેટિંગ કરી છે તેને પગલે પૂર્વ વિસ્તારમાં પાણી જ પાણી ફરી વળ્યા છે। સાથે એએમસી તંત્રની પોલ પણ અહીં છતી થઈ છે, કારણ કે ચોમાસાની શરૂઆત હોય ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે પાણી તરત નીકળી જશે, પરંતુ આ વહેલી સવારે પડેલા અને માત્ર 1 કલાકે પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। લોકોની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને આ એએમસી તંત્રની પોલ છતી થઈ છે, કારણ કે ભારે વરસાદને પગલે લોકો અત્યારે હાલ ત્રસ્ત જોવા મળી રહ્યા છે। જી ધ્રુવિસા। જી સચિન, જણાવવા બદલ આભાર આપનો।